એ આવો આવો ભેડા સાહેબ આવો આવો. હું જ છું. ઓલા છોકરી વાળા હા પાડી કે નહીં કઈ ખબર ન પડી હો. એમાં એમ છે ને બાપુ, એને મમ્મી ને એવું સેજ કાળો લાગ્યા, બાકી છોકરીને એવું ગમતો તો પણ આપણને લાગે સારું ભેગું નહીં થાય. કેમ લાગે બાપુ, આ વખતે આપણું ભેગું થાય એવું લાગે છે કે નહીં? મને તો છે ને મોટા મારી ડાયરેક્ટ છે ને લીલ જ દેખાય છે. હા એવું હવે છોકરીને ગમું એની માને ન ગમું, એની માને ગમું તો પછી છોકરીને ન ગમું. છે ને મોટા આપણી કરતા છે નાના હતા ને એના અત્યારે છે ને લગ્ન થઈ ગયા અને 2-3 ના ઘરે તો છે ને નાના નાના છોકરા છે. આમાં મળે ને તોય કાતરવું મારે યાર, સહન ન થાય ને આપડીથી. એટલે મોટા કુટુંબના છે ને કોઈના લગ્નમાં નથી જવાતું. તરત જ ના કે જો વાંઢો આવ્યો, સહન નથી થતું યાર. એટલે ભાઈ છે ને 10-15 તો છે ને કામ ફેરવી નાખ્યા. ડુંગળી સોંપવા જતો તો બધા એમ કેતા કે ભાઈ દાડિયા જાય છે એટલે કોઈ છોકરી ન દે. પછી એમ છું કે હાલો ભાઈ સુરત હીરામાં વયા જાય. એમ હીરામાં ગયો તો બધા એમ કે હીરામાં બે આને થોડી છોકરી દેવાય. એટલે કરવું હું ઈ જ ન સમજાતું યાર. હાલો મારે દાડિયું કરવા. હારું હાલ મોટા, હવે તો છે ને માનતા બાંધતા કરવી પડશે, બાકી આમ ભેગું નહીં થાય. હારું હાલ મળીએ બાપુ.